નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની જે પરીક્ષા CCE અંતર્ગત 4304 પદો માટે જે ભરતી છે તેનો સિલેબસ અને પરીક્ષાની તારીખ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો જોઈએ CCE આધારિતનો સિલેબસ અને પરીક્ષાની તારીખ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે CCE અંતર્ગત 4304 જગ્યાઓ માટે જે ભરતી આવી છે એના વિશે આપણે વાત કરી લઈએ। તો કે એનો જે સિલેબસ છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B માટે ગ્રુપ A તથા ગ્રુપ Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 3 લેવલે CCE એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે 4304 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજાસની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર તારીખ 31/1/2024 સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે। આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં લેવામાં આવશે। શાની અંદર? તો કે મલ્ટી સેશનની અંદર કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ એટલે કે CBRT એ પદ્ધતિથી લેવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે, એટલે કે પરીક્ષાની જાહેરાત થશે। સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ એપ્રિલ 2024માં આયોજન કરેલ છે। પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે। પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ જાહેર થઈ ગયો છે। તારીખ 15મી જાન્યુઆરી 2024 ગાંધીનગર, હસમુખ પટેલ સાહેબ સચિવ। તો જોઈએ એ સિલેબસ શું છે। CCE પેટર્ન અંતર્ગત સિલેબસની હવે આપણે વાત કરી લઈએ। તો કે ટોટલ પ્રશ્નો છે એ 100 પ્રશ્નો રહેશે અને એના ટોટલ માર્ક્સ તો કે 100 રહેશે। નંબર ઓફ ઓપ્શન 4 રહેશે અને માર્ક પર ક્વેશ્ચન એટલે એક પ્રશ્નનો 1 ગુણ રહેશે। એક પ્રશ્નના કેટલા ગુણ રહેશે? તો કે 1 ગુણ રહેશે। નેગેટિવ માર્કિંગની વાત કરી લઈએ તો નેગેટિવ માર્કિંગ છે અને જેનું જે ધોરણ છે એ 0.25 એટલે 0.25 ગુણ ખોટા પ્રશ્નો માટે કપાશે। ભાષાની વાત કરી લઈએ પ્રશ્નપત્ર આધારિત તો કે પાર્ટ A અને B અને D માટે ગુજરાતી ભાષા રહેશે અને પાર્ટ C અંગ્રેજી ભાષામાં। હવે જોઈએ સિલેબસની વાત કરી લઈએ તો સેક્શન Aની અંદર પાર્ટ Aમાં રિઝનિંગ જેનો ગુણભાર છે એ 40 ગુણ રહેશે, જેમાં આપણને મુદ્દાઓ છે એટલે કે ટોપિક આપી દીધા છે રિઝનિંગના અંતર્ગત। તો જોઈએ પહેલો જે મુદ્દો છે એ પ્રોબ્લેમ્સ ઓન એજ એટલે કે વય મર્યાદા અને ઉંમર આધારિત સંબંધિત એ પ્રશ્નો રહેશે। બીજી વાત કરી લઈએ બીજા ટોપિકની તો વેન ડાયાગ્રામ એટલે કે વેન ડાયાગ્રામવાળી આકૃતિ હોઈ શકે। ત્રીજા નંબર ઉપર છે વિઝ્યુઅલ રિઝનિંગ એટલે આકૃતિઓ હશે। શું હોઈ શકે? આકૃતિઓ। ત્યારબાદ ચોથા નંબર ઉપર બ્લડ રિલેશન એટલે લોહીના સંબંધો આધારિત દાખલા પ્રશ્ન હશે। આગળ વાત કરીએ એરિથમેટિક રિઝનિંગ 5મા નંબર ઉપર એ ગાણિતિક રિઝનિંગ ગણતરી કરવાની હોય, ચિહ્નો આપેલા હશે, કદાચ એવું આપણે અનુમાન લગાવી શકીએ અને એના આધારિત સોલ્યુશન કરવાનું ચિહ્નો બદલીને। બીજી વાત કરીએ 6ઠ્ઠા નંબર ઉપર તો કે ડેટા સફિશિયન્સી એટલે ડેટા ઇન્ટરપ્રેશન ચાર્ટ, ગ્રાફ અને ટેબલ એના આધારિત એટલે કે માહિતીનું અર્થઘટન આધારિત કહી શકીએ। 8મા નંબર ઉપર ડેટા સફિશિયન્સી આધારિત આ પ્રમાણે આ 7 મુદ્દાઓમાંથી આપણને 40 ગુણના પ્રશ્ન રહેશે
રિઝનિંગ માટે. હવે આપણે આગળ વાત કરીએ તો કે ગણિત માટેની, મેથેમેટિક્સ. ફર્સ્ટ નંબર ઉપર નંબર સિસ્ટમ, ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર સિમ્પ્લિકેશન એટલે અને એલ્જેબ્રા એટલે કે આપણે સાદુરૂપ આધારિત વિચારી શકીએ. ત્રીજા નંબર ઉપર વાત કરી લે તો એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક. થર્ડ નંબર ઉપર પ્રોગ્રેશન. ચોથા નંબર ઉપર એવરેજ એટલે સરેરાશ, એ સરેરાશ આધારિત દાખલાઓ. આગળ વાત કરીએ પાંચમા નંબર ઉપર પર્સન્ટેજ, ટકાવારી, એ આધારિત મુદ્દો રહેશે. સાતમા નંબર ઉપર રેશિયો અને પ્રોપોર્શન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ. સાતમા નંબર ઉપર ગુણોત્તર અને પ્રમાણ એના આધારિત. આગળ જોઈએ આઠમા નંબર ઉપરની વાત કરી લઈએ તો કે પાર્ટનરશિપ. પાર્ટનરશિપમાં આપણે ભાગીદારી આધારિત પ્રશ્નોની વાત કરીશે. નવમો ટોપિકની વાત કરી લઈએ ટાઈમ એન્ડ વર્ક એટલે સમય અને કામ આધારિત. નેક્સ્ટ 10મા નંબર ઉપર ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ એટલે કે સમય, ઝડપ અને અંતર એના આધારિત પ્રશ્નો. ત્યારબાદ 11મા મુદ્દા ઉપર તો કે વર્ક, વેજીસ એન્ડ ચેઇન રૂલ એના આધારિત. આમ આપણે જોઈએ મિત્રો તો રિઝનિંગ અને ગણિત આધારિત 40 + 30 = 70 એટલે કે 70 માર્ક. આ જે 18 મુદ્દાઓ છે એ 18 મુદ્દાઓ આપણે ધ્યાનથી કરવા પડશે અને ગણિત માટે થોડી પ્રેક્ટિસની જરૂર. હવે આગળ જોઈએ સિલેબસની વાત કરી લઈએ તો કે અંગ્રેજીનો જે સિલેબસ છે એ ઇંગ્લિશમાંથી આપણને 15 ગુણનો રહેશે અંગ્રેજી માટે. તો જોઈએ ઇંગ્લિશની અંદર કયા કયા મુદ્દાઓની વાત થયેલી છે. ફર્સ્ટ નંબર ઉપર ટેન્સીસ એન્ડ વોઇસીસ. સેકન્ડ નંબરની વાત કરી લઈએ તો નેરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. થર્ડ નંબર ઉપર યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ. ફોર્થ નંબર ઉપર એડવર્બ્સ, નાઉન, પ્રોનાઉન એન્ડ વર્બ. પાંચમા નંબર ઉપર યુઝ ઓફ પ્રિપોઝિશન. છઠ્ઠા નંબર ઉપર વાત કરી લઈએ તો યુઝ ઓફ ફ્રેઝલ વર્બ. સાતમા નંબર ઉપર વાત કરીએ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. આઠમા નંબર ઉપર વાત કરી લઈએ વન વર્ડ સબસ્ટિશન. આઠમા નંબર સિનોમસ એન્ડ એન્ટોમસ. 10મા નંબર ઉપર કોમ્બિનેશન અને 11મા નંબર જમ્બલ વર્ડ એન્ડ 12 ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. આ ઇંગ્લિશનો જે અભ્યાસક્રમ છે એમાં આપણને આમાંથી 15 ગુણ રહેશે ગુણભાર અંગ્રેજી માટે. આગળ વાત કરી લઈએ હવે ગુજરાતીનો જે સિલેબસ છે એ ગુજરાતીના સિલેબસની વાત કરી લઈએ તો ગુજરાતી માટે પ્રથમ રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ. ગુજરાતીના સિલેબસ માટે આપણા ગુણ છે 15 ગુણ રહેશે અને આમ કરીને આપણા 100 ગુણ અહીં પૂર્ણ થશે. સેકન્ડ નંબર ઉપર મુદ્દો કહેવતોનો અર્થ. ત્રીજા નંબર ઉપર સમાસનો વિગ્રહ અને તેની ઓળખ. ચોથા નંબર ઉપર વાત કરીએ તો સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો. નંબર 5, પાંચમા મુદ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ. છઠ્ઠા નંબર ઉપર વાક્ય પરિવર્તન. સાતમા નંબરના ટોપિકની વાત કરીએ સંધિ જોડો કે છોડો. 8 ઉપર જોડાણ શુદ્ધિ. નંબર 9 લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. 10મા પર ગદ્ય સમીક્ષા. 11 પર અર્થગ્રહણ અને 12 ઉપર વાત કરીએ ગુજરાતી અંગ્રેજી ભાષાંતર. તો આ પ્રમાણે જે સિલેબસ છે એ સિલેબસ જોતાં આપણને ખ્યાલ આવે કે મેથ્સ અને રિઝનિંગ છે એમાં 70 ગુણભાર રહેશે.
મેથ્સ અને રિઝનિંગ માટે કેટલો ગુણભાર રહેશે? તો કે 70. અને ગુજરાતી અને અંગ્રેજી માટે 15, ગુજરાતી માટે 15, આમ ટોટલ 100 ગુણ રહેશે, જેની અંદર આપણે આ પ્રમાણે સિલેબસ આપેલો છે. બરાબર છે કે મેથ્સ અને રિઝનિંગ 70 અને 15 ગુણ ગુજરાતી અને 15 ગુણ અંગ્રેજીના. તો આવી જ ભરતીને લગતી નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.